સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। આણંદના સાંસદ મિતેશ પટેલે દેશનું નામ ઇન્ડિયા નામ બદલી ભારત કરવા ભલામણ કરી। સંસદના શિયાળુ સત્ર દરમિયાન સાંસદ મિતેશ પટેલની રજૂઆત। મિતેશ પટેલે કહ્યું, રાજ્યના નામ રાષ્ટ્રના નામ સાથે તેની સંસ્કૃતિ સંકળાયેલી છે। આપણું રાષ્ટ્ર ભારત હિન્દુસ્તાન આર્યવ્રતના નામે ઓળખીતું છે। ઇન્ડિયા નામ અંગ્રેજોના સમયના ચલણમાં આવ્યું હતું। ઇન્ડિયા નામમાં ગુલામીનો અનુભવાય છે। વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોએ લીધા શપથ। ચૂંટાયેલા સભ્યો ધારાસભ્ય પદના શપથ લીધા। ભાજપના 156, કોંગ્રેસના 17, આપના 5 સભ્યો, જ્યારે સપાના 1 અને 3 સભ્યો અપક્ષ ચૂંટાયા હતા। વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલે શપથ ગ્રહણ કર્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં લીધા શપથ। પ્રોટેમ સ્પીકર ચૂંટાયેલા સભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા। અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી। આવતીકાલે યોજાનાર અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર। ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ફોર્મ ભર્યું। સરકારના મંત્રીઓની પણ હાજરી જોવા મળી। શંકર ચૌધરી પહોંચ્યા કમલમ। ભાજપમાં પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું। અધ્યક્ષ બનતા હોવાના કારણે પક્ષમાંથી આપ્યું રાજીનામું। ભાજપના ધારાસભ્યની બેઠકમાં શંકર ચૌધરીનું નિવેદન। જાહેર જીવનમાં જે કામ કરવાનું હતું એ કર્યું। સંવિધાનિક પદ પર કામ કરવાનો મોકો મળ્યો છે। આપ સૌનો સહકાર મળ્યો છે અને મળતો રહેશે। શાસક પક્ષના ખંડમાં મળી ભાજપના ધારાસભ્યોની બેઠક। મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્ય હાજર રહ્યા। બેઠકમાં ધારાસભ્યોના શપથ ગ્રહણની માહિતી અપાઈ। બેઠકમાં એક દિવસીય વિધાનસભા સત્ર પર પણ ચર્ચા। કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક। વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક। જિલ્લા પ્રમુખ અને મહામંત્રી બેઠકમાં ઉપસ્થિત। પરિણામ બાદનો રિવ્યૂ મેળવી રિપોર્ટ તૈયાર સાથે આગામી સમયમાં કાર્યકરોને લઈને બેઠકમાં ચર્ચા। પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે વડોદરામાં કહ્યું, ટિકિટ કપાવવાની લાહેમાં ન બોલનારાઓએ અવાજ ઉઠાવવો જોઈએ। મધ્ય ગુજરાત MLA એક થવાની જરૂર। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા પહોંચ્યા। સાથે નિવેદન આપતા કહ્યું કે મોરબી ઘટનામાં તમામને સહાય ચૂકવાઈ ગઈ। વિકાસના કામ ઝડપી થાય એ અમારી જવાબદારી છે। મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા। શપથ લેતા જ ધારાસભ્યોના પગાર ભથ્થાઓ થશે શરૂ। પગાર ભથ્થાઓના બેંક એકાઉન્ટો ખોલાવવા માટેની કરાઈ વ્યવસ્થા। વિધાનસભા ખંડમાં જ SBIના અધિકારીઓએ ખાતા ખોલવા કેમ્પ યોજ્યો। તમામ ધારાસભ્યોના બેંક એકાઉન્ટ આજે ખોલવામાં આવી રહ્યા છે। સાથે જ ધારાસભ્યોના આઈ કાર્ડ પણ ઇસ્યુ થશે। વિપક્ષના નેતાના નામ પર કોંગ્રેસમાં હજુ પણ અસમંજસ। 182 ધારાસભ્યોના શપથ બાદ પણ વિપક્ષી નેતાના નામ નક્કી નથી। કોંગ્રેસના 4 ધારાસભ્યો વિપક્ષી નેતાના પદની રેસમાં। ભારત જોડો યાત્રાના ભાગરૂપે ગુજરાતમાં કોંગ્રેસની નીકળશે યાત્રા। તમામ જિલ્લામાં હાથ સે હાથ મિલાવો યાત્રા યોજાશે। જ્યાં ભારત જોડો યાત્રા નથી ત્યાં હાથ સે હાથ મિલાવો યાત્રા યોજાશે। પ્રદેશ અધ્યક્ષ અને વચગાળાના પ્રભારીની અધ્યક્ષતામાં બેઠકમાં તમામ જિલ્લા તાલુકા પ્રમુખને હાજર રહેવા સૂચન। મોરબી નગરપાલિકાના 40 કાઉન્સિલરો ગાંધીનગર પહોંચ્યા। પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરવામાં આવી। ઝૂલતા પુલ એગ્રીમેન્ટમાં નિર્દોષ હોવાની રજૂઆત। CM ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત। જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ સામે AMC એક્શન મોડમાં આવ્યું। 3 માળની ગેરકાયદેસર બિલ્ડિંગ પર ડિમોલિશન હાથ ધરાયું। AIMIMના વોર્ડ પ્રમુખ સાદિદ નાગોરીએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ। શહેરમાં 75 બિલ્ડિંગમાં ચાલે છે શાળા। છેલ્લા 5 વર્ષમાં 4 શાળાઓ નવી ખુલી। 121 શાળાઓમાં 311 શિક્ષકોની ઘટ। સરકારના પરિપત્રને લઈને વડોદરાના વાલીઓ અસમંજસમાં મુકાયા। સરકારના નિયમ મુજબ 6 વર્ષે બાળકોને મળી શકે છે ધોરણ 1માં પ્રવેશ। KG સેક્શનના 3 વર્ષ પતાવ્યા બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અવઢવમાં મુકાયા। સરકારે પરિપત્ર કર્યો ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા। 1 વર્ષ એક્સટેન્શન આપવા માંગ કરાઈ।
રંગીલા રાજકોટમાં દિવ્યાંગ યુવતીઓનો ફેશન શો યોજવામાં આવ્યો. ફેશન શોમાં 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ રેમ્પ વોક કરી પોતાના આત્મવિશ્વાસનો પરિચય આપ્યો. ફેશન શોની થીમ ડિજિટલ વાઇબ્રેશન પર આધારિત હતી. વિદ્યાર્થીઓએ બનાવેલ ડિઝાઇન સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવી હતી. બાઇક સવારની સલામતીની જાગૃતિ માટે ગાંધીનગરના પીડાયરામાં બાઇક રાઇડનું આયોજન કરવામાં આવ્યું. હીરો મોટર્સ દ્વારા કરાયેલા આયોજનમાં 300થી વધારે રાઇડર્સ જોડાયા હતા. રાઇડ સવારને હેલ્મેટ, જેકેટ અને શૂઝ જેવા સલામતીના સાધનો સાથે લોકજાગૃતિનો પ્રયાસ કરાયો. બાવળા એસટી ડેપોના બસ ધાંધિયા જોવા મળ્યા. 3 બસો પેસેન્જર એક બસમાં બેસાડવામાં આવ્યા. વહેલી સવારે શાળાએ અને કોલેજ જતા વિદ્યાર્થીઓમાં ભારે હાલાકી. ભીડને કારણે ઘણી જ વખત વિદ્યાર્થીઓમાં ઝઘડાનું પણ સ્વરૂપ. જસદણમાં ગીલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે હવે ભક્તોએ 351 રૂપિયા ચૂકવવા પડશે. જળાભિષેક માટે પૈસા ચૂકવવાના મંદિરમાં બોર્ડ લાગ્યા. જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ સર્જાયો. અત્યાર સુધી ભાવિકો નિઃશુલ્ક જળાભિષેક કરી શકતા હતા. સ્વચ્છતાને લઈને પ્રમુખ નગરીમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. સ્વચ્છતાને લઈ 22 મુખ્ય સ્વચ્છતા વિભાગ અને 80 પેટા વિભાગ કાર્યરત કરાયા. 2100 સ્વયંસેવકો આપી રહ્યા છે સેવા. 600 મહિલાઓ પણ સેવામાં સામેલ. પ્રમુખ નગરીમાં 1700 જેટલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા. 3 શિફ્ટમાં સતત સફાઈ કરવામાં આવી રહી છે. ઉચ્ચ શિક્ષિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. તમામ સ્વયંસેવકોને સફાઈની તાલીમ આપવામાં આવી. દરેક ડસ્ટબિન પર એક કોડ પણ આપવામાં આવ્યો. અમદાવાદમાં આવેલ મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્ર 221મી જયંતિની ઉજવણી. 40 ભાષામાં લખેલો છે સ્વામિનારાયણ મહામંત્ર. 6 ફૂટ લંબાઈ ધરાવતા મહામંત્ર પત્રને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરાયો. વડોદરા શહેરના જૂના ન્યાય મંદિર કોર્ટ સંકુલ બહાર કોર્પોરેશન દ્વારા ફુવારો મૂકવામાં આવ્યો. વર્ષોથી કાર્યરત આ ફુવારાની વચ્ચે રાષ્ટ્રમુદ્રાને અંકિત કરવામાં આવી છે. જોકે તેની જાળવણી કે સાર સંભાળ નહીં રખાતા અને હોલ્ડિંગોથી ઢાંકી દેવાતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરામાં દિગંબર જૈન સમાજના 16 મંદિરોમાં નવકાર મંત્રના જાપ ગુંજશે. ન્યાય મંદિર કોર્ટ સંકુલથી ઇન્દુમતી પેલેસ સુધી નવકાર મંત્રના જાપ સંદર્ભે ગઢયાત્રાનું કરાયું આયોજન. મોટી સંખ્યામાં દિગંબર જૈન સમાજના સભ્યો જોડાયા કળશ યાત્રામાં. ગીર સોમનાથમાં પૂરતા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થતા ગોળ બનાવવાના રાબડાઓ ધમધમી ઉઠ્યા. ગત વર્ષની તુલનામાં ખેડૂતોને શેરડીનો ભાવ ઓછો મળી રહ્યો છે. 1 ટન શેરડીના માત્ર 1800 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે. આગામી દિવસોમાં 1 ટન શેરડીના ભાવ વધીને 2000 જેટલા થવાની શક્યતાઓ. રાજકોટમાં રખડતા ઢોરના આતંકને લઈને મેયરનું મોટું નિવેદન. પશુ માલિક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મેયરના નિવેદન બાદ ભોમેશ્વર વિસ્તારમાં મનપાએ અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો. 2 દિવસ પહેલા એક વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જામનગરની જીજી હોસ્પિટલના એક મહિલાનું મોત. માનસિક વોર્ડમાં છેલ્લા 25 વર્ષથી માનસિક બીમારી હતી. મધુબેન અશોકભાઈ ભટ્ટીજાણી નામની મહિલાનું થયું મોત. મહિલાનું ગળું દબાવીને મોત થયાનો પરિજનોનો આક્ષેપ. પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી. સુરતના કામરેજ ટોલ નાકે થયો હોબાળો. લોકલ ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. લોકલ વાહન ચાલકોના ફરીથી ટોલ કપાત ઉગ્ર વિરોધ જોવા મળ્યો. લોકોએ હોબાળો મચાવતા પોલીસ સ્થળ પર દોડી આવી. ફરીથી ટોલ ટેક્સ મુદ્દે આંદોલનના એંધાણ. સ્થાનિકોએ લોકલ ટેક્સ મુદ્દે આપી ચીમકી. રાજકોટમાં ડ્રોનની મદદથી વીજ ચોરી પકડવા અભિયાન. પીજીવીસીએલે નવેમ્બર સુધીમાં 131 કરોડ કરતાં વધુની વીજ ચોરી ઝડપી લીધી. ડ્રોન કેમેરા રેકોર્ડિંગ હેઠળ પુરાવા તરીકે વીજ ચોરી માટે કેસ મજબૂત કરવામાં આવશે. રાજકોટમાં લોધિકા તાલુકાના કોટ પીપળિયાણી ગામના ખેડૂતોએ પુલની ટેકનિકલ ખામીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે પુલની કામગીરીમાં પાણીના નિકાલ માટે 3 ગાળા જ રાખવામાં આવ્યા છે, જે પાણીના નિકાલ માટે પૂરતા નથી. પાણીના નિકાલ માટે 5 ગાળા રાખવાની માંગને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. કલોલમાં વિશ્વ હિન્દુ પરિષદે પઠાણા ફિલ્મના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મની હિરોઈનને પહેરેલા ભગવા કપડાનો વિરોધ કરવામાં આવ્યો. ફિલ્મથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.
જેથી આ ફિલ્મને ભારત કે ગુજરાતમાં ક્યાંય પણ પ્રદર્શિત ન થાય તેવી માંગણી કરવામાં આવી। અકસ્માતમાં વધુ લોકોના જીવ બચે તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસની અનોખી પહેલ ઇજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડનારને ટ્રોફી અને 1 લાખ સુધીનું ઇનામ આપવામાં આવશે। ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો। જેતપુર ખીસરા રોડ પર મૃતદેહ મળી આવ્યો। ફિલ્ટર પ્લાન્ટમાં પગીનું કામ કરતા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ। જેતપુર પોલીસે તપાસ હાથ ધરી। સુરત સિટી બસે વધુ એકનો ભોગ લીધો। બેસ્તાનમાં સિટી બસની ટક્કરે યુવકનું મોત। રોષે ભરેલા લોકોએ બસમાં કરી તોડફોડ। પાંડેસરા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। પંચમહાલના હાલોલમાં ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અભેટવા ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં 2ના મોત। બંને યુવાનોને નોકરીથી પરત ફરતા સમયે નડ્યો અકસ્માત। અમદાવાદમાં બોપલ ગુમા પાસે અકસ્માત સર્જાયો। લાલગેબી આશ્રમ પાસે બેકાબુ કાર ચાલકે લીધો વૃદ્ધનો ભોગ। અકસ્માત દરમિયાન ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી। પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતના સરોલી વિસ્તારમાં બેફામ બોરેલો હોટલમાં ઘૂસી અકસ્માતમાં 3 લોકોને ઈજા। સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવ્યા। ગીર સોમનાથના ઉના નજીક કાર અકસ્માતમાં 2 લોકોના મોત। લામધાર ગામ નજીક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ। દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। શિહોરના વલાવડ ગામે ગેરકાયદેસર દબાણની ઘટના। દલિત સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી આંદોલન અને આત્મવિલોપનની ધમકી સાથે ટીડીઓને રજૂઆત કરી। તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામ અટકાવવા રજૂઆત કરવામાં આવી। ભાવનગરમાં મોટા સુરગા ગામે સગીરાએ આત્મહત્યાનો મામલો સામે આવ્યો। આવારા તત્વોની પજવણીને લઈને સગીરાએ આત્મહત્યા કરી હોવાનો પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યો। સુરતમાં પટેલ સમાજના આગેવાનોએ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મળી કડક પગલાં ભરવાની માંગ કરી। ભાવનગર રેજાઈજી અને એસપીને પણ રજૂઆત કરવાની પણ પટેલ સમાજના આગેવાનોએ તૈયારી દર્શાવી। લોક સાહિત્યકાર દેવાયત ખવડના રિમાન્ડ પૂર્ણ। ખવડ સહિત 3 આરોપીને જેલ હવાલે કરાયા। પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જેલ હવાલે કરાયા। યુવક પર હુમલાના કેસમાં કાર્યવાહી। મોરબીની નીલકંઠ સ્કૂલમાં વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો। વિદ્યાર્થીના પિતાને શિક્ષક સામે નોંધાવી ફરિયાદ। બેચમાં બેસવાને લઈને ઠપકો આપી માર માર્યો। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી। મોરબીમાં લવ જેહાદની ઘટનામાં આરીફ અશોક બની છેલ્લા 5 વર્ષથી હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરીફની પોલીસે ધરપકડ કરી। સગીરા હાલ યુવતી બન્યા। મોરબી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરીફને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મોરબીમાં નદીમ બ્લોચ પાસામાં ધકેલાયો। મારામારી અને રાયોટિંગ જેવા અનેક ગુના આચરી ચૂક્યો છે નદીમ। પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો। વડોદરામાં ડભોઈના સીતાપુર ગામે 50 વર્ષની મહિલાના પ્રેમીની કરાઈ હત્યા। મહિલાના પુત્ર અને પુત્રીએ 29 વર્ષીય યુવકની કરી હત્યા। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। અમદાવાદના ઓઢવમાં દૂધની લૂંટ જોવા મળી। વેપારીએ છરી બતાવી 3720 રૂપિયાના 120 થેલી દૂધની ચલાવી લૂંટ। બાઇક પર આવેલા 2 યુવકો દૂધની લૂંટ કરી ફરાર થયા। ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। બોટાદના ગઢડામાં શંકાસ્પદ મહિલા ઝડપાઈ। બાળકો ઉઠાવી જવાની શંકાને લઈને મહિલાને પકડી। મહિલા પહોંચે તે દરમિયાન બાળકે દેકારો મચાવ્યો। મહિલાની પૂછપરછ કરતા મહિલાએ ગોળ ગોળ જવાબ આપ્યા। ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજકોટ પોલીસે પરપ્રાંતીય યુવકની અપહરણ કરતાના ચુંગલમાંથી બચાવ્યો। માતા સાથે અનૈતિક સંબંધ રાખનાર યુવાનનું અપહરણ કરાયું। પોલીસે અપહરણની ઘટનાને અંજામ આપનાર પુત્ર અને માતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં ત્યજી દીધેલી બાળકીની માતાની ધરપકડ। અમરાઈવાડી પોલીસે માતાને ઝડપી પાડી। યુવતી ગર્ભવતી થતાં પ્રેમી છોડીને ફરાર થયો। અનૈતિક સંબંધોથી બાળકી જન્મી હોવાથી તરછોડી દીધી। પોલીસે પ્રેમી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો। સુરત કતારગામના સીતારામ ચોક પાસે હિન્દુ હિત રક્ષક મંડળે લવ જેહાદના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા। ગુજરાતમાં વધતા લવ જેહાદના કિસ્સા અને ખાસ કરીને સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં હિન્દુ યુવતીઓએ વિધર્મીઓ દ્વારા ભગાડી જવાના વધતા કિસ્સાઓને લઈને વિરોધ દર્શાવ્યો।
સુરતમાં પ્રેમ પ્રકરણમાં પત્નીએ પતિની કરી હત્યા. ડિંડોલીમાં રેલવે ટ્રેક પરથી પતિનો મૃતદેહ મળી આવ્યો. પ્રેમી સાથે મળી પતિની હત્યા કરવામાં આવી. હત્યાને આપઘાતમાં ખપાવવા માટે બોડી રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી. ડિંડોલી પોલીસે પત્ની સહિત 3 લોકોની કરી અટકાયત. સુરતમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો. 10% વ્યાજે આપેલા 2 લાખ વસૂલવા કાપડ વેપારીનું અપહરણ કરાયું. ગોળાધર પોલીસે મુખ્ય આરોપી ચંદનની ધરપકડ કરી. અંકલેશ્વરમાં એક્સપાયરી તારીખવાળી ટેબ્લેટનો ગેરકાયદેસર નિકાલ. કેટલાક તત્વો દ્વારા ટેબ્લેટ દવાઓ સળગાવાઈ છતાં જીપીસીબી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઘટનાથી અજાણ. રાજકોટમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો પકડાયો. કાલાવાડ રોડ પર દુકાનમાંથી પકડાયો જથ્થો. હુક્કા પર પ્રતિબંધ હોવા સાથે ઈ સિગારેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈ સિગારેટ વેચનાર સામે ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં પોલીસની મહેનત રંગ લાવી. બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી. અપહરણ થયેલી બાળકીને શોધી કાઢવામાં આવી. બાળકી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. જૂનાગઢમાં પેટ્રોલ ચોરી કરતા શખ્સ ઝડપાયો. પાર્ક કરેલી ગાડીઓમાંથી પેટ્રોલ નહીં કરતો હતો ચોરી. સ્થાનિકો દ્વારા વોચ રાખી પોલીસને કરાઈ હતી અરજી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પેટ્રોલ ચોરને ઝડપી કાર્યવાહી પોલીસે હાથ ધરી. અરવલ્લીના કિસાન સંઘના ખેડૂતો દિલ્હી પહોંચ્યા. પોતાની પડતર માંગણીઓને લઈને કેન્દ્ર સરકારને કરશે રજૂઆત. 300 કરતાં વધુ ખેડૂતો રામલીલા મેદાન સુધી રેલી સ્વરૂપે એકઠા થઈ કેન્દ્ર સરકારને રજૂઆત કરશે. દિલ્હીમાં આજે ભારતીય કિસાન સંઘની રેલી. માંગણીઓ પૂરી ન થતા દેશભરના ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હીના રામલીલા મેદાનમાં કિસાન ગર્જના રેલીનું આયોજન કરાયું. કૃષિ ઉત્પાદનોને જીએસટી મુક્ત કરવા માંગ સહિત અનેક માંગને લઈને 50,000થી 55,000 ખેડૂતો દિલ્હીમાં એકઠા થયા. તવાંગ અથડામણ પર વિપક્ષ રાજ્યસભામાંથી વોકઆઉટ. ખડગેએ કહ્યું, ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. વિપક્ષ આ અંગે ગૃહમાં ચર્ચાની માંગ પર અડગ. પિયુષ ગોયલે કહ્યું, આ પહેલા ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા નથી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું હિંસા અને આતંકવાદને લઈને કહ્યું, ઉત્તર પૂર્વમાં શાંતિનો યુગ આવ્યો. 2014થી ઉગ્રવાદી હિંસામાં 80%નો ઘટાડો થયો. 2014થી અત્યાર સુધીમાં 6,000 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું. મહારાષ્ટ્ર સરકારમાં લોકપાલ એક્ટ લાગુ કરશે, જે રાજ્યના મુખ્યમંત્રીએ લોકાયુક્ત અધિકાર ક્ષેત્રમાં મૂકશે. સિંધે સરકારે 11 વર્ષ બાદ સામાજિક કાર્યકર અણ્ણા હજારેની માંગ પૂરી કરી. મહારાષ્ટ્રમાં લોકપાલની જેમ જ લોકાયુક્તની સ્થાપના કરવાની અણ્ણા હજારે સમિતિ ભલામણને વિધાનસભા સત્ર પહેલા જ નાગપુરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મંજૂર કરવામાં આવી. આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન. અમેરિકી ચીનના માર્ગે ચાલીને ભારતનો વિકાસ નહીં થાય. અહીંયા સંસ્કૃતિ અને લોકોને સાથે લઈને ચાલવાનો હોય છે. મહારાષ્ટ્ર સાથેના સરહદી વિવાદ વચ્ચે કર્ણાટક વિધાનસભાનો શિયાળુ સત્ર આજથી બેલાગવીમાં શરૂ. વિધાનસભા સત્ર 30 ડિસેમ્બર સુધી ચાલશે. ભારે હોબાળાની પણ સંભાવના. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ કોરોના પોઝિટિવ. રાહુલની ભારત જોડો યાત્રામાં પણ થયા હતા સામેલ. અભિનેત્રી રકુલપ્રીત સિંહને ઈડીનું સમન્સ. 4 વર્ષ જૂના ટોલીવુડ ડ્રગ્સ કેસમાં ઈડી રકુલપ્રીત સિંહની પૂછપરછ કરશે. અગાઉ પણ વર્ષ 2021માં 3 સપ્ટેમ્બરે ઈડી દ્વારા રકુલપ્રીતની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીની એમ્સમાં સાયબર એટેકનો મામલો. દિલ્હી પોલીસે એનપ્લોલ પાસે હેકર્સ વિશે માહિતી માંગી. તપાસમાં હેકર્સ હોંગકોંગ અને ચીનના હેનાર પ્રાંતનો રહેવાસી તરીકેની ઓળખ થઈ. આસામમાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. નાંગાવ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. અતિક્રમણકારોને 980 વીઘાની વધુ જમીન પર અતિક્રમણ કર્યું હતું. 800થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રખાયા. કોચી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી. દુબઈથી આવતા એક પ્રવાસી પાસેથી 1.17 કિલો વજનનું 48 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું. યાત્રીએ શરીરની અંદર 4 કેપ્સ્યુલ આકારના પેકેટમાં છુપાવ્યું હતું સોનું. બિહારના બેગુસરાયના સાહેબપુર કમલ ખાતે બુધી ગંડક નદીના પુલના એક ભાગ ધરાશાયી થયો. પુલનો એક ભાગ નદી પર પડી ગયો. ઘટના સમયે બ્રિજ પર કોઈ ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિલોમીટરની નીચે હતી. કેરળના કોટયમ જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત. કોટયમ જિલ્લામાં 2 વિસ્તારમાં H5N1 વાયરસનો પ્રકોપને લઈને તંત્ર એલર્ટ. અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 8,000 બતક, મરઘીઓ અને અન્ય સ્થાનિક પક્ષીઓને મારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો. રાજ્યમાં હવામાન વિભાગની આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. 3 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. રાજ્યમાં બેવડી ઋતુનો થશે અહેસાસ. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 16 ડિગ્રી તાપમાન. અમદાવાદ અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન. હાડ થીજવતી ઠંડી માટે હજુ જોવી પડશે રાહ. ડિસેમ્બર મહિનામાં છેલ્લા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા. હાલ જિલ્લામાં થઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ. સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રીએ પાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં નથી ઘટી રહ્યું. ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા. દેશમાં અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીની આગાહી. દિલ્હી, યુપી, રાજસ્થાન, પંજાબમાં ધુમ્મસ અને ઠંડીમાં થઈ શકે છે અનુભવ. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી 3 થી 4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. હાલ દિલ્હીમાં તાપમાન 6 ડિગ્રી, લખનૌમાં 10, જ્યારે કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી પહોંચ્યું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તાપમાનમાં ઘટાડો થવાની સાથે શીતલહેરનો અનુભવ. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0 થતા વાહન ચાલકોને ભારે હાલાકી. રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન. રશિયાની એવનગાર્ડ મિસાઇલ અજેય. દુનિયાના કોઈ પણ એન્ટી મિસાઇલને તેને તોડી શકશે નહીં. રશિયાના હુમલા સામે યુક્રેને પોતાની તાકાત બતાવી. યુક્રેને એક પછી એક મિસાઇલો છોડી હિમાર્સનો ઉપયોગ કર્યો. પીએમ મોદી પર કરેલ ટિપ્પણી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું. કહ્યું તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાર્ટી ભાજપ અને આરએસએસથી ડરતા નથી. 2 દિવસ પહેલા તેણે જે કહ્યું હતું તે ઇતિહાસ મુજબ હતું અને ઇતિહાસને ભૂંસી નાખવો ઘણો મુશ્કેલ છે.